છેલ્લી થિયરી મતલબ કે નિયમિત વર્તુળાકાર ગતિ। નિયમિત વર્તુળાકાર ગતિ પણ તમને ખબર છે કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ એટલે કે અચળ ઝડપથી કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો આવી ગતિને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કહેતા હતા, બરાબર। અને નિયમિત વર્તુળાકાર ગતિ માટે આ ગતિની અંદર ઉદ્ભવતો જે પ્રવેગ છે, હવે પ્રવેગને મેં નામ આપ્યું છે કેન્દ્રગામી પ્રવેગ। કેમ આવું નામ આપ્યું છે એ પણ તમને ખબર છે કે ભાઈ પ્રવેગ કઈ દિશામાં જોવા મળે છે તો કેન્દ્ર તરફ જોવા મળે છે। હાલ પૂરતું જો બોર્ડની અંદર તમને આ રકમ દેખાતી હશે, બરાબર, પણ રકમને હાલ પૂરતી ભૂલી જજો, હાલ પૂરતી એના ધ્યાનમાં ના રહેતા, હજુ આપણે થિયરીની અંદર થોડા પ્રોગ્રેસ થઈએ પછી આ છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ છીએ। ચલો હું તમને જે વાત કરી હતી કે ભાઈ આપણે નિયમિત વર્તુળાકાર ગતિ, બરાબર, આપણે વાત શું કરતા હતા, નિયમિત વર્તુળાકાર ગતિ। નિયમિત વર્તુળાકાર ગતિ માટે આપણે કેન્દ્રગામી પ્રવેગ, નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ, જે પ્રવેગ મળ્યો એને મેં નામ આપ્યું છે કેન્દ્રગામી પ્રવેગ। કેમ? કેમ કે કેન્દ્ર તરફ લાગી રહ્યો છે માટે। તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે કઈ સૂત્ર મેળવ્યું તો જો તમને યાદ હોય એ સી વડે દર્શાયા, એ સી વડે v સ્ક્વેર ભાગ્યા v સ્ક્વેર બાય r, v સ્ક્વેર બાય r। ચલો ઓકે, તો નિયમિત વર્તુળાકાર ગતિ થતી હશે તો એનો માટે જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ વર્તુળના કેન્દ્ર તરફ લાગશે અને એનું જે મૂલ્ય છે એ મૂલ્ય v² ભાગ્યા r સ્વરૂપનું હશે। અને મેં એવી પણ વાત કરી હતી કે વર્તુળની ત્રિજ્યા જે r હોય, વર્તુળ તો કઈ બદલાવ નથી એટલે એની ત્રિજ્યા બદલાય નહીં, એનો જે વેગ છે એ પણ બદલાશે ને એનું મૂલ્ય નહીં બદલાય, દિશા તો બદલાશે, તો વેગનું મૂલ્ય પણ નહીં બદલાય, માટે જે પ્રવેગ છે પ્રવેગ કયો આપણને પ્રવેગ કયો મળશે તો એ ફિક્સ પ્રવેગ મળી ગયો, અચળ પ્રવેગ મળી ગયો। સારું, હવે નિયમિત વર્તુળાકાર ગતિ માટે મારી પાસે આ પ્રવેગનું સૂત્ર છે। તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર પરથી, આના પરથી આ જે સૂત્ર છે એના પરથી કોણીય વેગ અને કોણીય આવૃત્તિ કેન્દ્રગામી પ્રવેગના સ્વરૂપમાં દર્શાવો। ચલો હવે આપણો જે પ્રશ્ન છે તો એમાં થોડો ઉમેરો કરવો, આપણે એક કામ તો કરી દીધું, બરાબર, એક કામ 5 માર્ક્સનો પ્રશ્ન આપણો ડન કયો તો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું અને એના માટે જે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અને દિશા આપણે મેળવી લીધી। હવે જે તમે જે મૂલ્ય મેળવ્યું છે એના પરથી આપણે એવું કહી રહ્યા છીએ કે કોણીય વેગ અને કોણીય આવૃત્તિના સંદર્ભમાં મારે ફરીથી પાછું શું મેળવવું છે, એસી મેળવવું છે, બરાબર। એસી તો આપણા રૂમમાં નહીં લાવી શકીએ, બરાબર, બહુ મજા આવે, આપણે એસી મતલબ કેન્દ્રગામી પ્રવેગ મેળવવો છે, પણ કોના સંદર્ભમાં તો મારે કેન્દ્રગામી જે પ્રવેગ છે એ કોણીય વેગ અને કોણીય આવૃત્તિના સંદર્ભમાં મેળવવો છે। તો કોણીય વેગ અને કોણીય આવૃત્તિ જાણવી પડશે કે ભાઈ શું છે, ત્યારે આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર એના સ્વરૂપનું મેળવીશું, બરાબર। ચલો અહીંયા હવે કામ કરીએ છીએ આપણે, પહેલા તો નિયમિત વર્તુળાકાર ગતિ યાદ કરી લો। તો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે એ આ આપણે વર્તુળાકાર પથ રહ્યો, બરાબર, આ રહ્યું આપણું કેન્દ્ર, બરાબર, તેને મેં ઓ વડે દર્શાવ્યું। મેં એવી વાત કરી હતી કે ભાઈ ક્યાં એ ઈ સમયે હું અહીંયા છું, ક્યાં તો બી બિંદુ આગળ છું, બરાબર। તો આપણો જે સ્થાન સદિશ છે સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ r આવ્યો અને વેગ સદિશ બી r, બરાબર છે। ક્યાં ગતિ કરતા કરતા મતલબ કે અહીંયા મેં એવું કીધું હતું કે ભાઈ ટી ડેશ સમયે હું પી ડેશ બિંદુ આગળ આવ્યો, ટી ડેશ સમયે પી ડેશ બિંદુ આગળ આવ્યો તો અહીંયા જે મારો સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને હું r ડેશ વડે દર્શાવું છું અને જે વેગ સદિશ છે એ વેગ સદિશને હું v ડેશ વડે દર્શાવું, બરાબર છે। અને સાથે સાથે પ્રારંભિક સ્થાનને અંતિમ સ્થાનને જોડી દઉં એટલે કે મારો સ્થાનાંતર સદિશ, તો મારો સ્થાનાંતર સદિશ ડેલ્ટા r r,
અને આપણા જે બે સ્થાન સદિશો છે એમના વચ્ચેના ખૂણાને મેં ડેલ્ટા થીટા વડે દર્શાવ્યો. ઓકે છે. આ રે આપણે નિયમિત વર્તુળ ગતિ માટેની આકૃતિ. અને બીજું પણ આપણે એક કામ કર્યું કે ભાઈ વેગ સદિશોને અલગ દર્શાવો. બરાબર? આ વેગ સદિશો v અને v' ને અલગ દર્શાવો તો તમને ખબર છે સમતલમાં બે સદિશોના હું વૃક્ષ જોઈન કરું છું અને એ આ વેગ સદિશોને બંનેને અલગ મેં દર્શાવ્યા. આ મારો વેગ સદિશ છે v અને આ છે v'. અને તમને ખબર છે કે ભાઈ આ સદિશ આપણો કયો થશે તો ડેલ્ટા v. આને મેં નામ આપ્યું તો h i g. બરાબર? જે નામ. તો અહીંયા તમને ખબર છે કે ભાઈ ડેલ્ટા v ની દિશા ક્યાં છે? કેન્દ્ર તરફ છે. ડેલ્ટા v ની દિશા જે છે એ ડેલ્ટા v ની દિશા કેન્દ્ર તરફ જોવા મળી રહી છે. અને ડેલ્ટા v ની દિશામાં શું જોવા મળે? સરેરાશ પ્રવેગ જોવા મળે. અને પછી આપણે સમયગાળો નાનો કર્યો તો તત્કાલીન પ્રવેગની પણ વાત કરી હતી કે ભાઈ તત્કાલીન પ્રવેગ ક્યાં છે? તો આ બિંદુ આગળ પ્રવેગ કેન્દ્ર તરફ, આ બિંદુ આગળ પ્રવેગ કેન્દ્ર તરફ, આ બિંદુ આગળ પ્રવેગ કેન્દ્ર તરફ. તો બધી બાજુથી જે તત્કાલીન પ્રવેગ છે એ દિશા કઈ દર્શાવે છે? કેન્દ્ર તરફ. અને એનું જે મૂલ્ય છે, મૂલ્ય કેટલું છે? તો d²r. સારું. હવે જે કામ કરવું છે એની વાત. તો અહીંયા મારે કોણીય વેગની વાત કરવી છે. બરાબર? પહેલા કોણીય વેગ સમજીએ, ત્યારબાદ કોણીય આવૃત્તિ તરફ જઈએ. હવે અહીંયા હું એવું કહી રહ્યો છું કે ત્યાં એવું વાત કરું કે ભાઈ અહીંયા p થી p' કારણ પહેલા p ઉપર છે પછી ક્યાં આવે છે? p'. આ આકૃતિ પરથી વાત તો કોણ p થી p' જાય, p થી p' જાય તો અહીંયા જે પણ કોણ ગતિ કરી રહ્યો છે તો કોણ p થી p' સ્થાનાંતર કરે ત્યારે તે સંદર્ભ બિંદુ એટલે કયું આપણું ઉગમ બિંદુ. સંદર્ભ બિંદુ આગળ કેટલો તો ડેલ્ટા થીટા ખૂણો રચે છે. બરાબર? સંદર્ભ બિંદુ આગળ તો પહેલા અહીંયા તો ઠીક સમય t' સમય અહીંયા પહોંચ્યો તો અહીંયાથી અહીંયા પહોંચાય એટલે કેન્દ્ર આગળ ખૂણો કેટલો બનાવ્યો તો ડેલ્ટા થીટા બનાવ્યો. તો કેન્દ્ર આગળ જે ખૂણો બને છે, બરાબર? તો જે ખૂણો બને છે એ ખૂણાને આપણે નામ આપ્યું છે ડેલ્ટા થીટાને કોણીય અંતર. બરાબર? અથવા તો કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર કહે છે. સાંભળો, આમ સ્થાનાંતર જ્યારે હું એક પરિમાણમાં વાત કરતો હતો, બરાબર? એક પરિમાણમાં વાત કરતો સુરેખ પદ પર ગતિની અંદર તો એક પરિમાણમાં વાત કરું એટલે અહીંયા હતો અહીંયા પહોંચ્યો કે ભાઈ પહેલા t સમયે અહીંયા કેમ છું અને t' સમયે અહીંયા ક્યાં પહોંચ્યો તો સ્થાનાંતર કે અહીંયાથી અહીંયા સુધી. બરાબર છે? પણ અહીંયા જે આપણે સ્થાનાંતર કરીએ છીએ એક પદ પર, આમ તમે ગતિ પર જુઓ તો તમે અહીંયાથી અહીંયા આવે એટલે એ તમારું સ્થાનાંતર. જો અંતર કે તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કાઢો અને સ્થાનાંતર કે તો અહીંથી સીધો અહીંયા જોડી કરો. સ્થાનાંતર તો આપણે ઉપર રસ્તો પસંદ કરીએ છીએ, પ્રારંભિક નામની પોઈન્ટને જોડી કાઢીએ એટલે આપણું સ્થાનાંતર થઈ ગયું. તો અહીંયા જે સ્થાનાંતર રેખીય થાય છે એવું ને એવું ખૂણો બનાવો. કોણીય મતલબ ખૂણો બનવો, કોણીય એટલે કોણ. તો ખૂણો બન્યો છે કોના કારણે? તો p થી p' પહોંચ્યા ત્યારે. p થી p' પહોંચ્યા તો કેન્દ્ર આગળ એક ખૂણો બન્યો એટલે અહીંયા જે રેખીય અંતર કાપીએ છીએ, આ જે રેખીય અંતર કાપ્યું એના કારણે કેન્દ્ર આગળ ખૂણો બન્યો તો એને આપણે કહીએ છીએ કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર. મેં કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર કેમ લખ્યું છે કે ભાઈ ખૂણો છે તો ખૂણા માટે તો મારે ડાયરેક્શનની જરૂર નથી. બરાબર? ખૂણા માટે હું દિશા દર્શાવતો નથી એટલે પછી કોણીય સ્થાનાંતર તો કે કોણીય અંતર તો બંને એકની એક વાત. આમ તો તમને ખબર છે સ્થાનાંતર દિશા દર્શાવે, અંતરના આપણે દિશા વડે દર્શાવતા નથી. તો અહીંયા કોણીય અંતર અને કોણીય સ્થાનાંતર બે વાત એકની એક છે, ડેલ્ટા. ચલો હવે યાદ કરાવું છું તમને વેગ યાદ કરાવું કે ભાઈ વેગનું સૂત્ર શું છે? તમને બધાને ખબર છે કે ભાઈ વેગ એટલે હું આવું લખી શકું કે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા હવે જે સ્થાનાંતર કર્યું તે માટે લાગતો સમય. ચલો ઓકે છે? મારે વેગનું સૂત્ર લખવું હોય તો વેગ શું લખો તો સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર છે? હવે અહીંયા મારે વાત કરવી છે કોણીય વેગ. બરાબર? અહીંયા મારે વાત કરવી છે કોણીય વેગ. તો આગળ શબ્દ મૂકી દઉં છું કોણીય.
તો કોણીય વેગ એટલે સ્થાનાંતર જે છે એની જગ્યાએ કયું તો કોણીય સ્થાનાંતર થાય. આ વસ્તુ સમજજો. કોણીય સ્થાનાંતર એટલે શું છે? ખૂણો છે, અંતર નથી. કોણીય સ્થાનાંતર એટલે ખૂણો છે કે અહીંયા જે સ્થાનાંતર થયું અહીંથી અહીંયા ગયા એના કારણે જે ખૂણો રચાયો એ છે કોણીય સ્થાનાંતર અથવા તો કોણીય અંતર. તો અહીંયા તમે સ્થાનાંતર કરો છો સમય સાથે કઈ સ્થાનાંતર કરે તો વેગ જોવા મળે અને વેગ જોવા મળે તો ખૂણો બને છે એમાં કોણીય વેગ જોવા મળે. સમજાય છે શું વાતો કરી રહ્યો છું? આગળ જે તમે વાતો કરી વેગની, બરાબર, વેગની વાત કરી સ્થાનાંતર ભાગ્યા સમય, તો ત્યાં સ્થાનાંતર થતું તો અહીંયા શું થઈ ગયું છે? કોણીય સ્થાનાંતર થઈ ગયું. તો અહીંયા જે વેગ આવ્યો કયો કોણીય વેગ આવ્યો, બરાબર છે. હવે કોણીય વેગ માટે મારી પાસે સંકેત છે ઓમેગા. કોણીય વેગને મારે દર્શાવવો હોય તો એના માટે આપણે સંકેત વાપરીએ છીએ ઓમેગા. તો જુઓ આની માટે તો અહીંયા કોણીય વેગ માટે સંકેત વાપરું છું ઓમેગા. આ દાખલાની રકમ હાલ પૂરતું ધ્યાનમાં લેતા નહીં, બરાબર, આપણી થિયરી પર ધ્યાન રાખો. કોણીય વેગનો સંકેત મેં આપ્યો ઓમેગા, બરાબર. કોણીય વેગનો હર હંમેશા પેલો વેગ હોય વેગને આપણે શાના વડે દર્શાવતા હતા? વેગને v વડે દર્શાવતા, બરાબર ને? વેગને v વડે દર્શાવતા કોણીય વેગને હંમેશા ઓમેગા વડે દર્શાવતા. ચલો કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર મતલબ ખૂણો બન્યો. કોણીય સ્થાનાંતર મતલબ ખૂણો. કેટલો ખૂણો બન્યો? તો અહીંયા આપણે ડેલ્ટા ડી. ખૂણો કેટલો બને છે? કોણીય સ્થાનાંતર મતલબ ખૂણો. તો અહીંયાથી અહીંયા ગયા ખૂણો કેટલો બને? ડેલ્ટા ડી. તે માટે લાગતો સમય, ચલો હું એવું કહી દઉં કે અહીંયાથી અહીંયા જતા મને સમય લાગે એકચ્યુઅલી તો t - t છે, પણ એ સમયને હું ડેલ્ટા ટી કહી દઉં, બરાબર. એને હું નામ આપું છું ડેલ્ટા ટી કે ભાઈ અહીંયા જે કણ p થી p ને સ્થાનાંતર કરે છે ત્યારે તે સંદર્ભ બિંદુ આગળ ડેલ્ટા ટી ખૂણો રચે છે અને ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે. ઓકે, અહીંયાથી અહીંયા જતા સમય કેટલો લાગે? તો ડેલ્ટા ટી જેટલો સમય લાગે માટે અહીંયા ડેલ્ટા ટી મૂકી દે. ચલો મારી પાસે એક સૂત્ર છે, સમીકરણ નંબર 1. કોનું સૂત્ર છે? તો કોણીય વેગ. આ સૂત્ર મારી પાસે છે કોણીય વેગ. અહીં ખૂણો બને. હવે સાંભળો, ખૂણો બને છે સાથે સાથે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા જે કણ છે એનું જે રેખીય સ્થાનાંતર છે તો અહીંયાથી અહીંયા ગયો કે નહીં? તમે અહીંયા હતા, બરાબર, અહીંયાથી અહીંયા સ્થાનાંતર કર્યું તો અહીંયા તમે જે સ્થાનાંતર કર્યું એના કારણે ખૂણો, બરાબર, એ આપણો કોણીય સ્થાનાંતર. અને અહીંયાથી અહીંયા થતું સ્થાનાંતર તો એને હું રેખીય સ્થાનાંતર કહું કે નહીં? રેખીય, સીધી લીટીમાં. તો આ આપણું રેખીય સ્થાનાંતર છે. તો હવે હું એવું કહી રહ્યો છું કે ભાઈ આપણે ડેલ્ટા ટી જેટલા સમયમાં અહીંયાથી અહીંયા આવતો સમય કેટલો લાગ્યો? ડેલ્ટા. તો ડેલ્ટા ટી જેટલા સમયમાં કણ રેખીય સ્થાનાંતર, બરાબર, અહીંયાથી અહીંયા સુધી જે સ્થાનાંતર થયું અહીંયાથી અહીંયા પહોંચ્યા એ સ્થાનાંતર કેટલું થયું? રેખીય સ્થાનાંતર. તો રેખીય સ્થાનાંતર ડેલ્ટા s કરે છે. રેખીય સ્થાનાંતરને હું દર્શાવું છું ડેલ્ટા s, બરાબર. રેખીય સ્થાનાંતર માટે સંકેત આપ્યો છે ડેલ્ટા s, બરાબર. ગમે તે લઈ શકો, એકલો s લખવો હોય તોય ચાલે, એકલો d લખવો હોય તોય ચાલે. ડેલ્ટા t જેટલા સમયમાં અહીંયાથી અહીંયા જેટલા સમય લાગ્યો ડેલ્ટા t જેટલા સમયમાં કણ રેખીય સ્થાનાંતર, તો રેખીય જો કોણીય સ્થાનાંતર ડેલ્ટા t, કોણીય સ્થાનાંતર ડેલ્ટા t, રેખીય સ્થાનાંતર અહીંયાથી અહીંયા પહોંચ્યા એ કેટલું? તો ડેલ્ટા s જેટલું સ્થાનાંતર કરે છે. હવે જો અહીંયા તમને એવું થશે કે ભાઈ રેખીય સ્થાનાંતર તો અહીંયાથી આપણે અહીંયા પહોંચે તો રસ્તો તમારે કયો લેવો પડે? અહીંથી આ લેવો પડે. તમે આ શોર્ટકટ લીધો છે તો તમને એનું કારણ કહી દઉં કે સૌથી વાત મેં આકૃતિ મોટી બતાવી છે પણ મોટો વર્તુળ હોય, આ ઉદાહરણ તરીકે મોટો વર્તુળ હોય અને તમે એ અહીંયાથી અહીંયા સુધી આ સ્થાનાંતર કર્યું, બરાબર, અહીંથી અહીંયા સુધી સ્થાનાંતર કર્યું તો હવે આ જે સ્થાનાંતર કર્યું છે તો એ સ્થાનાંતર, બરાબર, મતલબ કે આ pp' છે, pp' છે સ્થાનાંતર, આ p બિંદુ છે અને આ તમારું p'. જો સમયગાળો બહુ નાનો હોય, આ ડેલ્ટા t છે એ સમયગાળો બહુ નાનો હોય તો આ pp' છે એ ડેલ્ટા s બની જાય. આ જે મેં સ્થાનાંતર કર્યું એને હું કહું છું ડેલ્ટા s. આ જે મેં સ્થાનાંતર કર્યું અહીંયા છે તેનો મત ડેલ્ટા s નામ. और pp' ને ડેલ્ટા s તમને એવું લાગશે કે આ બે અલગ અલગ, આ અંતર થોડું વધારે ના ઓછું, પણ જો હું સમયગાળો બહુ નાનો લઉં, સમયગાળો નાનો લઉં તો અંતર લગભગ સરખું થઈ જાય.
આ અંતર લઘુ સરખું થઈ જાય p p ડેશ વચ્ચે પણ અહીંયા તમને આકૃતિમાં એવું લાગતું છે કે સાહેબ આ અંતર વધારે આ અંતર તો ઓછું બંને સરખું કેવી રીતના ગણો તો સરખું ગણવાનું કારણ કેમ કે ડેલ્ટા ટી નાનો છે ડેલ્ટા ટી નાનો હોય તો આવું કંઈ બને તો આ તો ઓલમોસ્ટ સરખું ગણી શકાય આને ઓલમોસ્ટ સરખું ગણી શકાય તો અહીંયા હું એવું કરી રહ્યો છું કે ભાઈ ચાલો ડેલ્ટા ટી નાનો હોય ડેલ્ટા ટી નાનો હોય તો p p ડેશ એક્ચ્યુઅલી તમે અંતર કેટલું કાપ્યું p થી p ડેશ પહોંચે p p ડેશ બરાબર શું લખી શકું ડેલ્ટા s લખી શકું આ બંને સરખા આ બંને આ અંતર ને આ અંતર આખું સરખું ક્યારે સરખું કેમ કે સમયગાળો બહુ નાનો છે માટે ઓકે ચલો હવે યાદ કરું છું રેખીય વેગની કે ભાઈ રેખીય વેગનું સૂત્ર શું થાય તો કે ભાઈ રેખીય સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય ચલો તમને ખબર છે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય પણ રેખીય છે સીધી રેખા રેખીય મતલબ સીધી રેખા તો રેખીય સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય જો અહીંયા વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય પણ કોણીય છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર સૂત્રો યાદ રાખો ચલો રેખીય વેગને તમને ખબર છે સીધી રેખામાં જે વેગ હોય એને v વડે દર્શાવો તો રેખીય વેગ માટે સંકેત લઈ લો v और रेखीय स्थानांतर કેટલું તો રેખીય સ્થાનાંતર ડેલ્ટા s રેખીય સ્થાનાંતર કેટલું કર્યું એ છે સુધી મેં એના સિમ્બોલ આપે છે ડેલ્ટા ગમે તે સંકેત લઈ શકો બરાબર તો અહીંયા રેખીય સ્થાનાંતર કેટલું ડેલ્ટા s ને દર્શાવો ઓકે ના માર્ડી લખો તો હા ઉડી લખો એના સાથે વાંધો નહીં તો અહીં રેખીય સ્થાનાંતર ડેલ્ટા s ભાગ્યા લાગતો સમય એટલે ડેલ્ટા t લાગતો સમય કેટલો ડેલ્ટા t સ્થાનાંતર કેટલું ડેલ્ટા s તમારી પાસે એક સમીકરણ નંબર 2 આવું બરાબર ચલો અહીંયા મેં તમને કોણીય વેગ અને રેખીય વેગ દર્શાવ્યો છે કોણીય વેગ એટલે ખૂણો બંધો રેખીય વેગ એટલે અંતર કાપ્યું અંતર સાથે બરાબર સમય સાથે અંતરમાં કંઈક બદલાવ થતો હશે અહીંયા કંઈક સમય સાથે ખૂણાની અંદર ફેરફાર થતો હશે તો કોણીય વેગ આવશે ચલો પહેલા તો આટલો સુધીનો એક સ્ક્રીનશોટ લઈ લો આ રકમને ધ્યાનમાં લેતા નહીં બરાબર એક કામ આખું બાકી ચલો એક સ્ક્રીનશોટ લઈ લો હજુ આપણી થિયરી બાકી છે આપણે મેઈન મુદ્દા ઉપર આવ્યા નથી આ તો ફક્ત મેં તમને કોણીય વેગ અને રેખીય વેગની સમજ આપી રેખીય વેગ એટલે સૂર્યપથ પર ગતિમાં તમે જે કામ કર્યું એનું જ મેં કીધું અને કોણીય વેગ એટલે એના કારણે જે રેખીય સ્થાનાંતર થાય એના લીધે જે ખૂણો બને એની વાત કરી ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે સર સ્ક્રીનશોટ લઈ લીધી ઓકે ચલો મારી પાસે બે સૂત્રો છે કોણીય વેગ ઓમેગા રેખીય વેગના v ના હવે તમે એક સૂત્ર યાદ કરાવો જેનાથી તમે પરિચિત છો તમે ચેપ્ટર 2 એટલે કે એકમ અને માપન એની અંદર પણ કામ કરી નાખજો અને ગણિત પણ આ તો બધાને ખબર છે ચલો મારે ખૂણો દર્શાવો બરાબર નોર્મલી સમતલ કોણ કે આપણે આગળ સમતલ કોણ ભણ્યા છે ઘનકોણ ભણ્યા છે બરાબર ને તો ખૂણાનું સૂત્ર શું છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર કે નહીં ખૂણાનું સૂત્ર શું છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો અહીંયા એપ્લાય કરો તો જો અહીંયા મારી પાસે એક ખૂણો એટલે કેટલો છે તો ડેલ્ટા થીટા છે ખૂણો એટલે ડેલ્ટા થીટા ચાપ કેટલો છે PP ડેશ પણ PP ડેશ ને શું કહી દીધું સમયગાળો નાનો છે એટલે PP ડેશ મારી માટે શું બની ગયો ડેલ્ટા s બની ગયો કે નહીં આમ તો બાર ખરેખર શું લખવું જોઈએ PP ડેશ પણ PP ડેશ સમયગાળો નાનો હોય તો PP ડેશ શું બની ગયું છે ડેલ્ટા s બની ગયું તો ડેલ્ટા s ભાગ્યા ત્રિજ્યા હું આ વડે દર્શાવતો આ જે વર્તુળ છે એની ત્રિજ્યા બરાબર આ લખવું અથવા તો આવી પણ લખીશું આ સદિશ કરીને પાછું માનાંકન અથવા એક આવે એ વાત એક મૂળ મુદ્દે મૂલ્યની વાત કરી રહ્યા છે તો મારી પાસે આ જે સૂત્ર છે આની અંદર હું ડેલ્ટા s ને સૂત્રનો કરતા બનાવ તો ડેલ્ટા s બરાબર શું થાય તો r * ડેલ્ટા થીટા થાય બરાબર ડેલ્ટા
ડેલ્ટા s બરાબર શું થશે r * ડેલ્ટા થીટા થશે। હવે આ જે ડેલ્ટા s છે મતલબ રેખીય સ્થાનાંતર, તો આ ડેલ્ટા s ને ઉપાડી સમીકરણ 2 માં મૂકી દો। ડેલ્ટા s ને ઉપાડી સમીકરણ 2 માં મૂકો। જો કોણીય વેગ જવા દો। ચાલો તો કે ભાઈ આगे લખી દઈએ સમીકરણ 2 માં મૂકતા। ચલો સમીકરણ 2 માં મૂકીએ તો શું થશે તો v બરાબર હવે ડેલ્ટા s ની જગ્યાએ શું છે r * ડેલ્ટા થીટા r * ડેલ્ટા થીટા અને ભાગ્યા ડેલ્ટા t બરાબર કે છે r * ડેલ્ટા થીટા s ની જગ્યાએ ડેલ્ટા s ની જગ્યાએ અને ડેલ્ટા t ओके चलो અહીંયા ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t આવને સાફ કરો ओमेगा ઓમેગા આવશે ને ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t આ શું છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું આવ્યો કોણીય વેગ આવ્યો તો અહીંયા તમને ખબર છે હવે આને સાફ કરો એટલે ફરીથી લખું છું ઓમેગા બરાબર શું છે તો ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t છે तो आनी जगह में ओमेगा लखी सकूं तो v बराबर मारी पास सूत्र છે r * ओमेगा v बराबर मारी પાસે सूत्र છે r * ओमेगा चलो સાંભળો આ v શું છે તો રેખીય વેગ r શું છે તો વર્તુળની ત્રિજ્યા ઓમેગા શું છે તો કોણીય વેગ ઓમેગા મારો કોણીય વેગ તો જો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું મને સૂત્ર મળ્યું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું મને સૂત્ર મળ્યું। ચાલો ઉમેરો કરવો મારે તો શું જોઈએ છે કેન્દ્રગામી પ્રવેગ તો મારો એમ શું છે કેન્દ્રગામી પ્રવેગ જે છે એ કોણીય વેગ અને કોણીય આવૃત્તિ સ્વરૂપનો મેળવવો છે। તો હવે તમને નિયમિત વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ખબર છે AC બરાબર v² ભાગ્યા r આ r શું છે આ r શું છે તો એ વર્તુળની ત્રિજ્યા છે r શું છે વર્તુળની ત્રિજ્યા અહીંયા મેં વર્તુળની ત્રિજ્યા સ્મોલ r વડે દર્શાવી બરાબર એટલે સ્મોલ r લખો કેપિટલ r લખો વર્તુળની ત્રિજ્યા ચલો અહીં કરી દો પેલું પાછું કન્ફ્યુઝન ના થાય બરાબર વર્તુળની ત્રિજ્યા આપણે યાદ હોય તો થિયરી શું કહે કેપિટલ R કહેતો એટલે મેં કેપિટલ R કીધું અને સ્મોલ r કીધું તો સ્મોલ r કે કોઈ મને મૂળ મુદ્દે વર્તુળની ત્રિજ્યા છે। ચલો હવે અહીં v નું સૂત્ર મૂકી દો અહીં તો AC બરાબર એટલે v એટલે શું લખું r² ω² ભાગ્યા r ચલો એક r પૂરા દો તો વધુ શું મારી પાસે AC બરાબર r ω²। તો આ સૂત્ર સાનું છે તો કેન્દ્રગામી પ્રવેગ પણ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો આ રહ્યું પણ આ સૂત્ર કોના સંદર્ભમાં તો આ સૂત્ર કોણીય વેગના સંદર્ભમાં મારે એ જોઈએ છે મારે કોણીય વેગ આવવો જોઈએ અહીંયા મારી પાસે સૂત્ર છે કેન્દ્રગામી પ્રવેગ પણ એનો ક્યાંય કોણીય વેગ છે નથી આ તો રેખીય વેગ છે આ તો રેખીય વેગ છે કોણીય વેગ છે નહીં મારે કોણીય વેગના સંદર્ભમાં સૂત્ર જોઈએ છે તો કોણીય વેગના સંદર્ભમાં સૂત્ર આવે રેખીય વેગના સંદર્ભમાં કે આવે કેન્દ્રગામી પ્રવેગના હવે મારી પાસે બે સૂત્રો છે કેન્દ્રગામી પ્રવેગ જો રેખીય વેગના સંદર્ભમાં કે તો આ સૂત્ર લખો કેન્દ્રગામી પ્રવેગ જો કોણીય વેગના સંદર્ભમાં કે તો આ સૂત્ર લખો આ બંને સૂત્રો યાદ રાખો ક્યાંક ને ક્યાંક આગળ દાખલાઓમાં જરૂરિયાત ઊભી થશે જેવી આપણે જરૂર હોય રેખીય વેગ માંગ્યો છે કોણીય વેગ માંગ્યો છે તે આધારિત આપણે કામ કરીશું। ચલો તો પહેલો એ મારો પૂરો થઈ ગયો મારે કોણીય વેગ મેળવવો કોણીય વેગના સંદર્ભમાં કેન્દ્રગામી પ્રવેગ આવ્યો હવે બીજું શું છે કોણીય આવૃત્તિ ચલો પહેલા આટલું સુધી નોંધ કરી લો પછી કોણીય આવૃત્તિની વાત કરો એક સ્ક્રીનશોટ બીજો લઈ લો અડધું કામ પૂરું થયું અડધું બાકી છે। ચલો કોણીય વેગના સંદર્ભમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મને મળી ગયું। હવે ફરીથી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવું છે
પણ એના માટે કોના સંદર્ભમાં તો કોણી આવૃત્તિના સંદર્ભ. સારું ચાલો જોઈએ થઈ ગયું ચલો અહીંયા મારી પાસે આ બંને સૂત્રો છે બંને સૂત્રો ધ્યાન રાખજો કેન્દ્રગામી પ્રવેગ માટેનો રેખીય વેગ કોણીય વેગના સંદર્ભમાં હવે વાત કરવી છે કે ભાઈ ચલો આ કણ આપણે કહેતા તો કણ અહીંયા છે બરાબર હવે આ જે કણ છે એ કણ અહીંયાથી ગતિ શરૂ કરીને આખો રાઉન્ડ પૂરો કરે સાંભળો આ કણ અહીંયાથી ગતિ કરીને આપણે તો અહીંયા સુધી પહોંચે એવું બતાય બરાબર આખો ખૂણો બન્યો આવું બતાય હું એવું કહું છું આ કણ અહીંથી ગતિ શરૂ કરીને આખો રાઉન્ડ પૂરો કરે સાંભળો તો હું એવું કહી લઉં છું કે ભાઈ કણ બરાબર વર્તુળાકાર ગતિનું એક પરિભ્રમણ પૂર્ણ કરે બરાબર અહીંથી શરૂ કરી અને આખો રાઉન્ડ ફરી પાછા અહીંયા તો એક પરિભ્રમણ પૂર્ણ કરે તો કોણીય સ્થાનાંતર આપણે શાના વડે દર્શાવીએ ડેલ્ટા થીટા કેટલું થાય કોણીય સ્થાનાંતર કેટલું થાય કોઈ કહેશે મને તો આ વસ્તુ બહુ જરૂરી છે મેં અહીંથી ગતિની શરૂઆત કરી આખો રાઉન્ડ પૂરો કરીને આટલે પહોંચો અહીંયાથી અહીંયા પહોંચો તો આટલો ખૂણો બને તો ખબર નહીં કેટલો ખૂણો પણ અહીંથી શરૂ કરીને આખો રાઉન્ડ પૂરો કરીને અહીંયા પાછો આવો તો કેટલો ખૂણો બને બરાબર છે આખો રાઉન્ડ પૂરો કરું એ અહીંયાથી આ કઈને આખો રાઉન્ડ પૂરો કર્યો તો 360 ડિગ્રી થયા ને 360 ડિગ્રી તો અથવા 2 પાઈ રેડિયન તો બરાબર છે કોણીય સ્થાનાંતર કેટલું થાય 2 પાઈ રેડિયન અથવા 360 ડિગ્રી થાય તો અહીંયા એવું લખી શકું કે ભાઈ 2 પાઈ રેડિયન થાય ચલો હું તમને એમ કહું કોણીય સ્થાનાંતર 2 પાઈ રેડિયન રેખીય સ્થાનાંતર આ વસ્તુ સમજો રેખીય સ્થાનાંતર જેને હું ડેલ્ટા S વડે દર્શાવું છું બરાબર ને રેખીય સ્થાનાંતર માટે ડેલ્ટા S સમજો હવે સાંભળો રેખીય સ્થાનાંતર અહીંથી ગતિની શરૂઆત કરી રાઉન્ડ પૂરું કરીને ફરી પાછો અહીંયા આવે અહીંથી ગતિની શરૂઆત કરી રાઉન્ડ પૂરું કરી ફરી પાછો અહીંયા આવે જો આપ ત્યાંથી ગતિની શરૂઆત કરો ત્યાં લેન કરો તો સ્થાનાંતર શું થઈ જાય શૂન્ય થઈ જાય બરાબર ને સ્થાનાંતર શૂન્ય થઈ જાય પણ રેખીય સ્થાનાંતર એટલે રેખીય એટલે સીધી લીટી તો સાંભળો એ અહીંયાથી પકડી અને આ જે રાઉન્ડ છે ને એ આના જે પકડીને આમ સીધું કર દો અહીંથી પકડીને આને સીધું કર દો તો રેખીય થાય ને રેખીય ક્યારે થાય એ આ બે છેડા પકડીને આમ સીધું કર દો સીધી લીટી તો રેખીય થાય ચલો આ શું છે વર્તુળ છે અને એ આ રાઉન્ડ પૂરું કર્યું એટલે વર્તુળનો પરિઘ થયો કે નહીં આ શું થયું રાઉન્ડ આખું પૂરું કરો એટલે શું થયું આ તો વર્તુળનો પરિઘ છે અને વર્તુળના પરિઘનું સૂત્ર તમને ખબર છે 2 પાઈ r તો અહીંયા આ રેખીય સ્થાનાંતર એટલે શું છે તો એ શું મળે વર્તુળનો પરિઘ અને વર્તુળનો પરિઘ એટલે 2 પાઈ r થશે ચલો ક્લિયર હવે 2 પાઈ હવે સાંભળો હું તમને એમ કહું કે ભાઈ આપણે અહીંયા હતા અહીંયાથી આખો રાઉન્ડ પૂરો કર્યો એટલે કોણીય સ્થાનાંતર કેટલું થયું તો તમે કીધું 2 પાઈ રેડિયન છે ચલો અહીંયાથી અહીંયા આખો રાઉન્ડ પૂરો રેખીય સ્થાનાંતર કેટલું થયું તો એના પરિઘ જેટલું થયું હવે એમ કહું છું કે અહીંયાથી રાઉન્ડ પૂરું કરી ફરી પાછો અહીંયા આવ્યો સમય કેટલો લાગ્યો અહીંયાથી ગતિ શરૂ કરી અને એ આખો રાઉન્ડ પૂરું કરીને અહીંયા આવ્યો આના માટે તમને ફરીથી પ્રકરણ 2 એકમ અને માપન યાદ કરાવો એકમ અને માપનની અંદર ક્યાંક તમે આવર્તકાળ આવૃત્તિ આવર્તકાળ યાદ આવે છે આવર્તકાળ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે શું થાય આવર્તકાળ થાય કે નહીં તો અહીંયા આપણું એક પરિભ્રમણ પૂર્ણ થયું કે નહીં તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય તો એ શું છે આવર્તકાળ તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય
સમય t બરાબર કેપિટલ T, કેપિટલ શું T શું છે આવર્તકાળ, સમજી ગયા? બરાબર, એ પરિભ્રમણ પૂર્ણ કરો છો તો કોઈ એમ કહે કે ભાઈ કોણીય સ્થાનાંતર કેટલું થયું તો 2π એટલે રેખીય સ્થાનાંતર કેટલું થયું તો પરિભ્રમણ અને સમય કેટલો લાગે તો આવર્તકાળ લખો. બરાબર છે, આ માહિતી ધ્યાન રાખજો, આગળ ક્યાંક જરૂરી પડશે, આગળ આપણે ચાર ગતિ ભણીશું એમાં પણ આવી વાતો કરીશું. ચાલો હવે હું એમ કહું છું કે ભાઈ રેખીય વેગનું તમે મને સૂત્ર કીધું કે ભાઈ રેખીય વેગ બરાબર શું થાય, તો તમે કીધું કે ભાઈ રેખીય સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. આ લખી લો આપણે સૂત્ર. હવે રેખીય વેગ એટલે રેખીય વેગને હું શાના વડે દર્શાવું? v વડે દર્શાવું. રેખીય વેગનો સંકેત v. હવે રેખીય સ્થાનાંતર તો જો આખો રાઉન્ડ પૂરો કર્યો તો રેખીય સ્થાનાંતર કેટલું થયું? એના પરિઘ કોઈ 2πr થયો તો અહીંયા લખું છું 2πr અને તે માટે લાગતો સમય, તે માટે લાગતો સમય આવર્તકાળ આવર્તકાળ એ માટે લાગતો સમય આવર્તકાળ તો મારી પાસે તેનું સૂત્ર છે 2πr ભાગ્યા t. ચલો બીજું યાદ કરો, તમને ખબર હોય તો આવર્તકાળ અને આવૃત્તિ આપણે સાથે ભણ્યા. આવર્તકાળ માટે તમે શું કીધું કે ભાઈ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવૃત્તિ યાદ કરો તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, એને શું કહેતા હતા આપણે? આવૃત્તિ. અને યાદ હોય તો આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. યાદ છે? f બરાબર 1/t. f શું છે? આવૃત્તિ. t શું છે? આવર્તકાળ. આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચે સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો છે કે નહીં? એકમ અને માપનમાં મેં વાતો કરી ગયા. તો આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો અહીંયા મારી પાસે જો મારે શું જોઈએ છે? કોણીય આવૃત્તિ જોઈએ છે. આપણી વાતો આ માટે કરી. તો અહીંયા મારી પાસે આવૃત્તિ લાવવા માટે બરાબર, તો અહીંયા આ 1/t છે, છેદમાં છે એટલે 1/t થાય તો 1/t ની જગ્યાએ f લખી શકું. જો આવૃત્તિને f અથવા તો ઘણીવાર f ની જગ્યાએ ન્યુ સંકેતથી લખે. આને કહેવાય ન્યુ. ન્યુ બરાબર 1/t. આ પણ શું છે? આવૃત્તિ છે. આપણા આવૃત્તિ છે, પણ ન્યુ અને v આ બે ભેગા થઈ જાય. ન્યુ અને v બે એક જેવા થઈ જાય. ઘણા ન્યુ કાઢતે ના આવડતો એટલે v જ લખો. એટલે આવું કન્ફ્યુઝન ના થાય એના કરતા f લખો. આવૃત્તિને f વડે દર્શાવો સારો. ન્યુ આને કહેવાય ન્યુ. ન્યુ વડે દર્શાવી શકો આવૃત્તિને, પણ ન્યુ કરવા જાવ તો તમે પાછો v કરી દો. એટલે આ જગ્યાએ f વડે દર્શાવો. તો અહીંયા શું કરી શકું? v બરાબર 2πr * f થઈ ગયા. 1/t બરાબર શું છે? f છે. તો આવી ગયા આવું. હવે v નું સૂત્ર છે યાદ કરું કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ. ચલો સૂત્ર તમને ખબર છે કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ રહ્યું. આપણું AC v² ભાગ્યા r છે કે નહીં? બરાબર શું છે? v² ભાગ્યા r. તો અહીંયા v² ભાગ્યા r માં v ની કિંમત મૂકી દો. v ની કિંમત મૂકી દો તો AC બરાબર શું થશે? 2πrf ભાગ્યા r. સોરી વર્ગ કરવા છે ને પાછો, સોરી આનો વર્ગ કરી દઈએ, એ આખાનો પાછો વર્ગ છે. ચલો એક સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો. એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો અહીંયા આપણી પાસે જે સૂત્ર છે ચલો વર્ગ તમે કરી લીધો હશે, સૂત્ર તમને મળી ગયું હશે કે ભાઈ AC બરાબર શું થશે? તો 4π² r² f² ભાગ્યા r. r ઉડાડ દો. વધ્યું શું મારી પાસે? 4π² r f² AC. ચલો AC નું સૂત્ર મળી ગયું. કેન્દ્રગામી પ્રવેગ, તો જો મારી પાસે કેન્દ્રગામી પ્રવેગના બે સૂત્રો આવ્યા. આ સૂત્ર તો ખરું જ રેખીય વેગના સંદર્ભમાં. પછી હું સૂત્ર કયો લાવ્યો? કોણીય વેગના સંદર્ભમાં. તો મેં શું લખ્યું? AC બરાબર r ઓમેગા². બરાબર ને? આગળ આપણે સાબિત કર્યું. અને હવે હું સૂત્ર લાવ્યો છું AC બરાબર 4π² r * f².
s કોણીય આવૃત્તિ। તો કોણીય વેગ અને કોણીય આવૃત્તિના સંદર્ભમાં આપણને શું મળી ગયું? કેન્દ્રગામી પ્રવેગ મળી ગયો કે નહીં? ચલો હવે થિયરી કમ્પ્લીટ ખ્યાલમાં આવી ગયો। ઓકે બરાબર, અહીંયા આ એક સ્ટેપ લખી દે બરાબર આપણું સૂત્ર। હવે આ સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે અને આ સૂત્રની આધીન મેં તમને અહીંયા 10મું ઉદાહરણ દર્શાવ્યું। ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો 10મા ઉદાહરણ તરફ નજર કરો। દસમું ઉદાહરણ વાંચો। ચાલો 10મું ઉદાહરણ શું કહે છે કે ભાઈ એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે। તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે। સમજી લો કે આ ખાંચો રહ્યો ને એમાં એક જંતુ ફસાઈ ગયો। જંતુ શું કરે? બહાર નીકળવા માટે એક ખાંચ પર રાઉન્ડ ફરે જાય છે બરાબર। અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે। એક પરિભ્રમણ થયું, 2 થયા, 3 થયા, 7 ક્યારે? તો 100 સેકન્ડમાં કરે। જંતુની કોણીય ઝડપ બરાબર તથા રેખીય ઝડપ કેટલી હશે? કોણીય ઝડપ અને રેખીય ઝડપ। જો હું જ્યારે કોણીય ઝડપની વાત કરું, કોણીય ઝડપ કહું તો કોણીય વેગ કહું, બે એકના એક। કેમ કે કોણીય સ્થાનાંતર કહો બરાબર કે પછી કોણીય અંતર કહો, બે એકનું એક જ છે। ખૂણા માટે થોડી દિશા કહેવાનો એટલે અહીંયા કોણીય ઝડપ કીધું હોય। ઝડપ અને વેગ તમને ખબર છે, વેગનું મૂલ્ય એટલે ઝડપ, અહીં તો બંને મૂલ્ય જ છે એટલે કોણીય ઝડપ કહો કે કોણીય વેગ કહો, એકની એક વાત। શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? એનું મૂલ્ય પણ શોધો। આવો આપણને કીધું છે। ચાલો હવે તમને અહીંયા જે માહિતી આપેલી છે, હવે એ માહિતી ઉપરથી આપણે વાત કરીએ। ચાલો અહીંયા મને શું કીધું છે કે ત્રિજ્યા આપેલી છે। હવે જે વર્તુળ બન્યું, આ વર્તુળમાં કોણ ફરે છે? જંતુ। તો આ વર્તુળની ત્રિજ્યા આપી છે, ત્રિજ્યાને હું r વડે દર્શાવું છું, r બરાબર 12 સેન્ટીમીટર। હવે શું કીધું છે? 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે। જંતુ છે શું કરે છે? 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે। ઓકે ચલો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે। હું ઉલટું લખું કે ભાઈ 7 પરિભ્રમણ કરતા તો સેકન્ડ જેટલો સમય લાગે। કેટલી એક જ વાત થઈ? પહેલા એવું કીધું કે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે। હું એવું કહું છું કે 7 પરિભ્રમણ કરતા એને 100 સેકન્ડ જેટલો સમય લાગે છે। કેમ આવું લખ્યું? તો એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે? સમજી ગયા? ત્રિરાશિ મૂકી દીધી મેં કે ભાઈ 7 પરિભ્રમણ કરતા 100 સેકન્ડ લાગે તો એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે? એક પરિભ્રમણ કરતા લાગતો સમય એટલે શું મળે? આવર્તકાળ। આવર્તકાળ મળે ને, એક પરિભ્રમણ કરતા લાગતો સમય એટલે આવર્તકાળ। તો એનો મતલબ t બરાબર શું લખવું? તો 100 ભાગ્યા 7 થઈ ગયા કે નહીં? ક્રોસ ગુણાકાર ભાગાકારમાં 7 લઈ લો તો આવર્તકાળ આટલા સેકન્ડ મને મળે બરાબર। મને જે માહિતી આપી હતી કે ભાઈ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે તો એના ઉપરથી મને શું મળે? આવર્તકાળ। ચલો શોધવાનું શું કીધું છે? તો જો જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ બરાબર। હવે સાંભળો કે જંતુની કોણીય ઝડપ, કોણીય ઝડપ કહો કે કોણીય વેગ કહો, બે વાત એકની એક। अब कोणीय झड़प अथवा कोणीय वेगનું સૂત્ર શું છે? ઓમેગા। યાદ કરો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t છે કે નહીં? ઓમેગા બરાબર આપણું સૂત્ર શું છે? આ લખ્યું હતું કોણીય ઝડપ અથવા કોણીય વેગ બંને વાત એકની એક। ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t। હવે સાંભળો આને તો ઘણા બધા પરિભ્રમણ કર્યું। હું એક પરિભ્રમણની વાત કરું એ આ કાચમાં ફસાઈ ગયું છે અને આ કઈ જંતુ રહ્યું બરાબર અને આ પ્રમાણે ગતિ કરી રહ્યું છે। તારો કેટલા 7 પરિભ્રમણ કરે। હવે અહીંયા એક રાઉન્ડ પૂરું કરે, આ એક રાઉન્ડ પૂરું કરે તો સમય કેટલો થાય? 100 ભાગ્યા 7 બરાબર। હવે એક રાઉન્ડ પૂરો કરે એટલે કેટલો ખૂણો બનાવે? મારે તો ડેલ્ટા થીટા શું છે? કોણીય સ્થાનાંતર। તો એટલે કોણીય સ્થાનાંતર કેટલું કર્યું? આખો રાઉન્ડ પૂરો કરે એટલે કોણીય સ્થાનાંતર કેટલું થાય?
પરિઘ જેટલું. જો પરિઘ જેટલું, જો પરિઘ હાલ મેં કીધું હતું, પરિઘ ક્યારે એ રેખીય સ્થાનાંતર કરે, રેખીય સ્થાનાંતર કરે તો પરિઘ જેટલું. કોણીય કોણીય એટલે કોણ બને, ખૂણો બને, તો કોણીય એટલે કોણીય સ્થાનાંતર કેટલું, તો ખૂણો બનાવે. અહીંયાથી આમ ફરી પાછો આમ આવે તો કેટલો પાઈ રેડિયન. પાઈ રેડિયન આવી ગયું. અને સમય તો આખું રાઉન્ડ પૂરું કરે એટલે સમય કેટલો લાગે, આવર્તકાળ કેટલો લાગે, આવર્તકાળ જેટલો. આખું રાઉન્ડ પૂરું કરે તો આવર્તકાળ કેટલો લાગે, તો કે 2 પાઈ ભાગ્યા 100 ભાગ્યા 7. બરાબર, છેદના છેદમાં અંશમાં લઈ લેજો. પાઈ ની કિંમત 3.14 મૂકી દો. બરાબર, પાઈ ની કિંમત 3.14 મૂકી દો. 7 ને ઉપર લઈ જાઓ, શું થાય છે જોઈ લો. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 7 ભાગ્યા 100. તો ઓમેગા કેટલો આવે છે? ઓમેગા એટલે શું, તો આપણી કોણીય ઝડપ. કેલ્ક્યુલેટર લઈ બેઠા છો, ના બેઠા હોય તો હું તમને કહી દઉં કે ભાઈ કોણીય ઝડપ કેટલી આવી રહી છે. તો અહીંયા તમારો જવાબ લખ્યો છે 0.44. બરાબર, ગણતરી કરી લેજો. કોઈ ભૂલ હોય, ફેરફાર હોય તો મને જણાવજો. 0.44 આપણો જવાબ લખ્યો છે આ ગણતરી કરતા. અને એકમ શું લખું, ચલો હવે અહીં પાછા આવી જજો. કેલ્ક્યુલેટર લઈ બેઠા તો મૂકી દે. એકમ શું લખું, તો જો આ ખૂણો છે, ખૂણાનો એકમ રેડિયન. રેડિયન. સમયનો એકમ સેકન્ડ. સેકન્ડ. રેડિયન પર સેકન્ડ. કોનો એકમ, કોણીય ઝડપ. ચલો મને કોણીય ઝડપ એટલી નહીં કીધી, સાથે સાથે રેખીય ઝડપ એ કીધી છે. બરાબર, તો કોણીય ઝડપ મળી ગઈ. હવે કોણીય ઝડપ અને રેખીય ઝડપ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું મારી પાસે સૂત્ર છે. કોણીય ઝડપ અને રેખીય ઝડપ v બરાબર ઓમેગા * r. હા, રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એ શું છે, તો v બરાબર r * ઓમેગા. ચલો r તો તમને આપેલો છે, કેટલો છે, 12 છે. અને ઓમેગા કેટલો છે, 0.44. 12 ગુણ્યા 0.44 કરી દે કેલ્ક્યુલેટર આપો. 5.28. 5.28. 5.28. બરાબર, એકમ શું લખું, રેખીય વેગ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મીટર પર સેકન્ડ. બરાબર, આ તો આપણે શું લખીએ છીએ, મીટર પર સેકન્ડ. પણ અહીંયા r આપણને સેન્ટીમીટરમાં આપ્યો છે, માટે સેન્ટીમીટર પર સેકન્ડ. ચલો પહેલો મુદ્દો મને કીધો તો કોણીય ઝડપ અને રેખીય ઝડપ. તો કોણીય ઝડપ અને રેખીય ઝડપ બંને મળી ગઈ. આ રહી આપણી કોણીય ઝડપ અને આ રહી આપણી રેખીય ઝડપ. ક્લિયર? હવે બી શું કીધું છે, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે અને તેનું માન કેટલું. ચલો પહેલા તો એક સ્ક્રીનશોટ લઈ લો, આપણો એ પાર્ટ પૂરો થાય. બરાબર, આની જરૂર નથી. જંતુને આપણે દર્શાવીશું નહીં. જંતુની આકૃતિ શું કરવા દો. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. હવે મારે વાત કરવી છે, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે અને તેનું માન કેટલું હશે. મારે તો ચા આવી નહીં, એકલા એકલા ચા પીવો. ચલો હવે વાત કરવી છે પ્રવેગનું મૂલ્ય. તો મારી પાસે શું મળ્યું, તો કોણીય ઝડપે છે, રેખીય ઝડપે છે. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, પહેલા તો આની વાત. પ્રવેગ સદિશ અચળ સદિશ, તો જો પ્રવેગ જે છે એની દિશા યાદ કરો. તો એ અહીંયા આ વર્તુળાકાર ગતિ થતી હોય તો પ્રવેગની દિશા હંમેશા ક્યાં, તો કેન્દ્ર તરફ. વર્તુળના કેન્દ્ર તરફ. વર્તુળના કેન્દ્ર તરફ. એટલે દરેક જગ્યાએ દિશા બદલાઈ જાય છે. દરેક કેન્દ્ર તરફ કરી દરેક જગ્યાએ બદલાય ને, તો દરેક જગ્યાએ દિશા બદલાય છે. એટલે અચળ ખરો. પ્રવેગનું મૂલ્ય કેવું, મૂલ્ય અચળ, પણ અચળ સદિશ ના કહી શકાય. બરાબર, શું લખીશું અહીંયા કે પ્રવેગની દિશા દરેક વખતે કેન્દ્ર તરફ છે, તેથી તેનું મૂલ્ય અચળ છે, પણ તેને અચળ સદિશ ના કહેવાય.
બરાબર એનું મૂલ્ય કે તો મૂલ્ય અચળ, પણ અચળ સદિશ કહીશું નહીં એમ કે દરેક વખતે સારું ચલો તેનું માન કેટલું હશે? હવે મૂલ્ય મેળવવું છે તો મૂલ્ય મેળવવા માટે આપણી પાસે સૂત્ર પ્રવેગનું સૂત્ર શું છે? પ્રવેગનું સૂત્ર ચલો પ્રવેગનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ AC બરાબર આપણી પાસે શું છે v² ભાગ્યા r બરાબર, પણ અહીંયા એ મારી પાસે જો કોણીય વેગના અનુસંધાનમાં કહું આમ તો એ સૂત્ર લખો પણ ચાલે, પણ AC બરાબર હું r ઓમેગા omega square into r. બરાબર r ઓમેગા સ્ક્વેર લો હાલ તમે સૂત્ર મેળવ્યું છે ને r ઓમેગા સ્ક્વેર લો અથવા તો AC બરાબર v² ભાગ્યા r કેમ કે v પણ છે મારી પાસે, v પણ છે r પણ છે, બેમાંથી ગમે તે સૂત્ર મૂકો કે ના મારે તમે કોઈ નહીં કરવું તો v² ભાગ્યા r મૂકી દેવે, તેમાંથી જે સૂત્ર લો કિંમત મૂકો, r કેટલો છે ભાઈ ક્યાં ગયો 12 ઓમેગા કેટલો છે તો 0.44 અને એનો વર્ગ, ચલો વર્ગ કરો ગુણાકાર કરો તો કંઈક આપણને કેટલું મૂલ્ય મળે છે જોઈ લો, વર્ગ કરો ગુણાકાર કરો તો અહીંયા તમને મૂલ્ય 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે એટલે એકમ આપણે લખીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ r અહીં સેન્ટીમીટર વપરાય છે માટે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ગુણાકાર કરી લેજો લગભગ આ બોક્સ. ચલો ક્લિયર?